65 વર્ષના એક વૃદ્ધે પોતાની વાત કરતા જણાવ્યું કે 40 વર્ષની ઉંમરે મેં મારા પત્ની ગુમાવ્યા, ત્રણેય સંતાનોને ઉછેરવાની જવાબદારી મારા પર આવી પડી. મારા બહેન 6 મહિના પછી જ વિધવા થયા, એટલે બહેન અને 2 સંતાનોને મારા ઘેર બોલાવ્યા અને એમની પણ જવાબદારી મારા પર આવી પડી. આ જવાબદારી નિભાવવા મારા એકાઉન્ટિંગના કામની નોકરી ઉપરાંત મેં એક્સ્ટ્રા પાર્ટ ટાઈમ નોકરી કરી અને બીજા બધા પણ નામા લખવાના મેં લીધા અને આમાંથી આ બધાને મેં ભણાવ્યા. આજે મારા સંતાનો મને મુજરીમ માને છે અને એમ કહે છે કે આ માણસે એની બહેનના સંતાનોને વધારે મહત્વ આપી અને અમારું ભવિષ્ય બિલકુલ બગાડ્યું છે. અને મારી બહેનના સંતાનો મને મુજરીમ માનીને એમ કહે છે કે પોતાને એક રાંધવાવાળી બાઈની જરૂર હતી, એટલે મારી માને બોલાવી અને અમારું ભવિષ્ય બિલકુલ રૂંધ્યું છે. આમ બધા જ લોકોએ એને એક મુજરીમ બનાવીને કટોરામાં ખડા કરી દીધા છે. વાત કરતા કરતા એ રડી પડ્યા. આ છે પાછલી ઉંમરનું ડિપ્રેશન. રડવું ન હોય, હતાશ થવું ન હોય તો પણ રડવું આવે, હતાશ થવાય એવી ઉંમર.